હેલો એવરીવન. કમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના લેક્ચર નંબર 11માં આપણે યુનિટ 1માં આગળના પોઈન્ટ ડિસ્કસ કરશું. તો આની પહેલાંના લેક્ચર્સમાં આપણે આમ તો યુનિટ 1માં ઘણો બધો પોર્શન કવર કરી લીધો છે. સ્ટાર્ટિંગ કર્યું હતું આપણે કોમ્પ્યુટર ડિવાઇસીસના કમ્પોનેન્ટ્સ, હાર્ડવેર શું છે, સોફ્ટવેર શું છે, એના પછી ફર્મવેર શું છે, કોમ્પ્યુટર સિસ્ટમના કમ્પોનેન્ટ્સ ક્યાં છે, લેપટોપના કમ્પોનેન્ટ્સ ક્યાં છે, દેન આફ્ટર વોટ ઇઝ ધ જનરલ ફોર્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. બરાબર. પછી આપણે જોયું હતું કે જે પીસી એક્સટી વચ્ચેનો ડિફરન્સ શું છે, વેરિયસ પોર્ટ્સ જોયા હતા કનેક્ટિંગ ડિવાઇસીસ માટેના. એના પછી આપણે મધરબોર્ડ જોયા હતા, મધરબોર્ડના દરેક કમ્પોનેન્ટ છે એ જોયા હતા. સીપીયુ જોયું હતું, સીપીયુનું વર્કિંગ છે કેવી રીતે થાય છે એ જોયું હતું. ઘણું બધું આગળમાં આપણે ડિટેલ છે ડિસ્કસ કરતા ગયા છે. તો સીપીયુનું વર્કિંગ જોયા પછી આપણે એના પછીના કમ્પોનેન્ટ્સ ડિટેલમાં ડિસ્કસ કરતા ગયા કે કેવી રીતે છે એ આખું સિસ્ટમ છે એ વર્ક કરે છે. પ્લસ છે એ મધરબોર્ડના ફોર્મ ફેક્ટર કયા છે, ફોર્મ ફેક્ટર શું છે, બરાબર. એના મધરબોર્ડના ફોર્મ ફેક્ટર જોયા પછી આપણે અલગ બસીસ ઉપર આવ્યા કે બસના સ્ટાન્ડર્ડ શું છે, વેરિયસ ટાઈપ્સ ઓફ બસીસ કેવી રીતે યુઝફુલ થાય છે. એની પહેલાં આપણે એક પોઈન્ટ રહી ગયો, એની પહેલાં આપણે જનરેશન ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ જોઈ હતી, બરાબર. ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, એટલે કે જનરેશન વાઇઝ કોમ્પ્યુટર સિસ્ટમ કેવી રીતે આવ્યા એ જોયું હતું. દેન આફ્ટર આપણે સ્ટાન્ડર્ડ બસીસ છે એ સ્ટાન્ડર્ડ બસીસ વિશે ડિસ્કસ કર્યું હતું અને વેરિયસ ટાઈપ્સ ઓફ બસીસ જેવા કે પહેલી હતી આઈએસએ બસ, સેકન્ડ વન ઇઝ એમસીએ બસ, થર્ડ વન ઇઝ ઈઆઈએસએ બસ, ફોર્થ વન ઇઝ વેસા લોકલ બસ, then after PCI local bus, then after we discuss IEEE 1893 or Firewire bus and accelerated graphic ports, USB universal serial bus. બરાબર. આ દરેક કમ્પોનેન્ટ્સ આપણે અત્યાર સુધીમાં ડિસ્કસ કર્યા. બરાબર. તો હવે હજી યુનિટ 1માં કન્ટિન્યુ આપણે આગળ વધશું સિસ્ટમ કંટ્રોલરથી. So let us discuss system controller. The system controller connects the system CPU to system memory PCI bus. Okay. સિસ્ટમ કંટ્રોલર છે, બરાબર, એ કોને કનેક્ટ કરશે? તો કે સિસ્ટમ સીપીયુને કનેક્ટ કરશે. કોની હારે? સિસ્ટમ મેમરી અને પીસીઆઈ બસ, બરાબર. પછી આઈઓ પોર્ટ્સ છે, એક્સટર્નલ કમ્યુનિકેશન લિંક્સ છે, આ બધા જોડે કનેક્શન પ્રોવાઈડ કરશે. કોણ કનેક્શન પ્રોવાઈડ કરશે? તો કે જે સિસ્ટમ કંટ્રોલર છે એ. તો એકચ્યુઅલમાં સિસ્ટમ કંટ્રોલરનું ટાસ્ક શું થયું? તો કે સિસ્ટમ કંટ્રોલરનું ટાસ્ક થયું કમ્યુનિકેશન પ્રોવાઈડ કરવાનું, અથવા તો જે કનેક્શન છે, કમ્યુનિકેશન ઓર કનેક્શન, બરાબર, એ કનેક્શન પ્રોવાઈડ કરવાનું ટાસ્ક થયું. કોને વચ્ચે પ્રોવાઈડ કરશે? તો કે સીપીયુ છે એ સીપીયુને બધા જોડે છે એ કનેક્ટ કરશે. સીપીયુ છે અને સિસ્ટમ મેમરી જોડે, પીસીઆઈ બસ જોડે, આઈઓ પોર્ટ્સ જોડે, એક્સટર્નલ કમ્યુનિકેશન લિંક્સ જોડે, આ બધા જોડે કનેક્ટ કરશે. ઓકે. તો સિસ્ટમ કંટ્રોલર પૂછાય તો તમને એટલું માઇન્ડમાં આવવું જોઈએ કે એનું ટાસ્ક શું છે, બરાબર. While the CPU's task in the system is to process data. એ તો બધાને ખબર જ છે કે સીપીયુનું ટાસ્ક શું છે? તો કે સીપીયુનું ટાસ્ક છે એ સિસ્ટમમાં જે આવે છે, બરાબર, એ ડેટાને પ્રોસેસ કરવાનું ટાસ્ક છે. સિસ્ટમ કંટ્રોલર્સ મેઇન ફંક્શન ઇઝ ટુ કોર્ડિનેટ ડેટા મૂવમેન્ટ ઇન ધ સિસ્ટમ. જો નામ જ એવું છે કંટ્રોલર, બરાબર, એનો મતલબ કે કંટ્રોલરે શું કરવાનું? જે ડેટા મૂવમેન્ટ થાય છે એ ડેટા મૂવમેન્ટને કંટ્રોલ કરવાનું, બરાબર. The system controller contains all the major functional modules required for the most system on a chip application.
તો સિસ્ટમ કંટ્રોલર પાસે શું હશે તો કે બધા જે ફંક્શનલ મોડ્યુલ છે જે સિસ્ટમ માટે રિક્વાયર છે એ બધા મોડ્યુલ્સ છે એ સિસ્ટમ કંટ્રોલર પાસે હશે. The entire system control function can be easily integrated into a single programmable logic device PLD. જો હવે આ પહેલાં જોઈ કીધું સિસ્ટમ કંટ્રોલર શું કરશે તો કે બધા જે મેજર ફંક્શનલ મોડ્યુલ હશે ને એ કન્ટેન કરશે, બરાબર. હવે એ દરેક ફંક્શન, બરાબર, કંટ્રોલ ફંક્શન છે એ એક જ વસ્તુમાં ઇન્ટિગ્રેટ એટલે કે કમ્બાઈન કરીને આપવામાં આવે છે. કઈ વસ્તુ? પ્રોગ્રામેબલ લોજિક ડિવાઇસ PLD. મેઇન ફંક્શન ઇઝ ટુ કોઓર્ડિનેટ ડેટા મૂવમેન્ટ ઇન ધ સિસ્ટમ. જો સિસ્ટમ કંટ્રોલરનું જે મેઇન ફંક્શન છે એક જ છે, ડેટા મૂવમેન્ટને કંટ્રોલ કરવાનું, એટલે કે એને કોઓર્ડિનેટ કરવાનું, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સિસ્ટમ કંટ્રોલર. Short question, there will be short question asked in 2 marks. Explain system controller, બરાબર. Now let us discuss BIOS and BIOS components. Okay, so BIOS is what? Basic input output system. B for basic, I for input, O for output, and S for system. Here in this figure it is shown that it is actually BIOS, and here it is the setting BIOS setup utility. Here it is right. So it is actually basic input output system. Whenever you boot your system, whenever you're installing your system, this setup utility has shown. Okay, so this is basic output input system. This is for your reference. Now we discuss its theory portion. BIOS stands for basic input output system. The system BIOS is the lowest level software in the computer. It acts as an interface between the hardware, especially the chipset, processor and the operating system. Okay, હવે આ બાયોસનું રિક્વાયરમેન્ટ શું છે, બરાબર? તો કે એ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરશે કોની વચ્ચે તો કે હાર્ડવેર એટલે કે ચિપસેટ, પ્રોસેસર એન્ડ ધ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. ચિપસેટ, પ્રોસેસર એ બે હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ એ એક સોફ્ટવેર, એ બે વચ્ચે છે એ કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. કોણ? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. It is also one type of software which is the lowest level software. જે સોફ્ટવેરનું કામ ઓપરેટિંગ સિસ્ટમ એક સોફ્ટવેર છે અને ચિપસેટ અને પ્રોસેસર એ બે હાર્ડવેર છે, એ બે વચ્ચે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવાનું છે. The BIOS provides access to the system hardware and enables the creation of the higher level operating system like DOS, Windows and Linux, etc. બરાબર. હાયર લેવલ ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરવી એટલે કે એમાં ડિટેલિંગ હાર્ડવેર એક્સેસ ના હોય, બરાબર. પણ શું હોય તો કે જે લોવર લેવલનું કામ છે એ લોવર લેવલનું કામ આ જે સોફ્ટવેર છે બાયોસ, બરાબર, એમાં આપી દીધું તો એ શું થશે? એ સિસ્ટમ હાર્ડવેરનું એક્સેસ કરશે, તો જેથી કરીને હાયર લેવલની ઓપરેટિંગ સિસ્ટમ ક્રિએટ કરી શકીએ. કેવા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ તો કે ડોઝ છે, વિન્ડોઝ છે, લિનક્સ છે, આ બધી ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડિઝાઇન કરી શકીએ. ઓકે, નાઉ બાયોસ કમ્પોનન્ટ. ઓકે, સો ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ ROM, રીડ ઓનલી મેમરી. The main hardware component of the system BIOS is the system BIOS ROM itself. Okay, so આખી જે બાયોસ જે આપણે કહીએ છીએ, બરાબર, એમાંનો મેઇન કમ્પોનન્ટ કયો છે તો કે બાયોસ ROM, બરાબર. એ છે એ મેઇન હાર્ડવેર કમ્પોનન્ટ છે આ સિસ્ટમનો. This is normally located in an electrically erasable read-only memory chip which allows it to be updated through software control. This process is commonly called flashing BIOS. Okay, ROM છે એ ROM ક્યાં આવેલી હોય તો કે એ EEPROM ચિપમાં,
એટલે કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ રીડ ઓનલી મેમરી. જો આના પછી વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરી સ્ટડી કરવામાં આવશે, તો એમાં અલગ અલગ મેમરીઝ જે ડિસ્કસ કરશું એમાંની એક છે EEPROM. એટલે કે એ મેમરીનો કન્ટેન્ટ છે એને ઇલેક્ટ્રિકલી એટલે કે સમ ઇલેક્ટ્રિક ઓપરેશનથી તમે એને ઇરેઝ કરી શકો. બરાબર? એવા ટાઈપની જે મેમરી હોય એને શું કહેવાય? ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ રીડ ઓનલી મેમરી. જેથી કરીને શું કરી શકીએ આપણે? એને એમાં અપડેશન કરી શકીએ, અને એ અપડેશન કરવાની પ્રોસેસ છે એને કહેવાય ફ્લેશિંગ બાયોસ. Under normal circumstances, the BIOS ROM is permanent. બરાબર? જનરલી BIOS ROM છે પરમનન્ટ હોય છે. If for some reason the BIOS ROM were to become corrupted, for example, you might find your PC left in a state where it could not be booted. In this situation, you might have to physically replace the BIOS ROM, but this is very rare happening. ઇન જનરલ નોર્મલ કેસમાં શું હોય છે? તો કે બાયોસ રોમ છે એ પરમનન્ટ હોય છે. બરાબર? પણ કોઈક રીઝનથી જો બાયોસ રોમ છે એ કરપ્ટ થઈ ગઈ, ફોર એક્ઝામ્પલ, તો તમારા સિસ્ટમને તમે બૂટ કરી શકો નહીં, એટલે કે એ બૂટેબલ થાય નહીં. તો આવી સિચ્યુએશનમાં શું કરવું પડે? ફિઝિકલી છે એ બાયોસ રોમને રિપ્લેસ કરવી પડે. પણ આવું જનરલી થતું નથી. ધીસ ઇઝ અ વેરી રેર હેપનિંગ સિચ્યુએશન. ઓકે. નાઉ સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ BIOS CMOS મેમરી. પહેલો કમ્પોનન્ટ શું હતો? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ રીડ ઓનલી મેમરી રોમ. સેકન્ડ કમ્પોનન્ટ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ CMOS મેમરી. CMOS stands for Complementary Metal Oxide Semiconductor. બરાબર? શેના માટે છે? તો કે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. This is one type of technology used to make semiconductors such as processors, chipset chips, dynamic RAM, etc. DRAM means dynamic RAM. Okay. All of you have already studied physics subject. Okay. So in that you study semiconductors, integrated circuits. So all of you aware about semiconductor. So CMOS is one type of technology જે સેમિકન્ડક્ટરને છે એ ક્રિએટ કરવા માટે થાય છે, જેવા કે પ્રોસેસર્સ છે, ચિપસેટની ચિપ્સ છે, બરાબર, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે, આ બધા માટે એનો યુઝ થાય છે. CMOS has the advantage of requiring very little power compared to some other semiconductor technology. તો CMOS યુઝ કરવાનો ફાયદો શું? તો કે CMOS શું પ્રોવાઈડ કરે છે? તો કે એ જે એનો યુઝ કરીએ તો એના માટે બહુ ઓછી પાવર છે એ રિક્વાયર્ડ છે. કોની કમ્પેરિઝનમાં? તો કે બીજી કોઈ સેમિકન્ડક્ટર ટેકનોલોજીનો યુઝ કરીએ એની કમ્પેરિઝનમાં છે એ CMOSમાં ઓછી રિક્વાયરમેન્ટ છે. ધીસ ઇઝ વાય ઇટ વોઝ ચોઝન ફોર ધીસ યુઝ. એટલા માટે છે એનો અહીંયા યુઝ કરીએ છીએ. Okay, so that the amount of power required from the battery would be minimal and the battery would be able to last a long time. બેટરીનો યુસેજ ઓછો થાય એટલા માટે CMOS મેમરીની રિક્વાયરમેન્ટ છે. The BIOS setting must be saved in non-volatile memory so that they are preserved even when the machine power is off. Again, what is non-volatile memory and volatile memory? Non-volatile memory means the data are present even when the machine power is off. એટલે કે તમે સિસ્ટમને બંધ કરી દો છતાં પણ મેમરીમાં ડેટા સ્ટોર રહે એવા ટાઈપની મેમરી એટલે નોન વોલેટાઇલ મેમરી. અને તમે પાવર ઓફ કરી દો પછી જે મેમરીમાં ડેટા હોય એ રિમૂવ થઈ જાય એટલે એ વોલેટાઇલ મેમરી. So this is the two basic concept regarding memory, volatile memory and non-volatile memory. A special type of memory is used to store this information called
CMOS મેમરી. ઓકે, તો આજે આપણે હમણાં અહીંયા વાત કરી બરાબર કે બાયોસ સેટિંગ છે એ નોન વોલેટાઇલ મેમરીમાં સ્ટોર થવું જોઈએ. તો બાયોસના સેટિંગને સ્ટોર કરવા માટે જે સ્પેશિયલ ટાઈપની મેમરી યુઝ થાય છે અને એ સ્પેશિયલ ટાઈપની મેમરી એટલે CMOS memory. And a very small battery is used to trickle a small charge to it to make sure that data it holds is always preserved. એટલે કે ડેટા છે એને પ્રિઝર્વ રાખવા માટે પાવર ઓફ થઈ જાય છતાં પણ આ ડેટાને હોલ્ડ કરવા માટે આ ટાઈપની મેમરી યુઝ થાય છે. These memories are very small, typically 64 bytes. એટલે કે આ મેમરીની સાઇઝ છે બહુ સ્મોલ હોય. કેટલી હોય? 64 બાઇટ્સ જેટલી જ આની સાઇઝ હોય. સેકન્ડ, ઓકે, સો ધીસ નોન વોલેટાઇલ મેમરી ઇઝ સમટાઇમ્સ કોલ્ડ NVRAM, એટલે કે નોન વોલેટાઇલ RAM. The most of motherboard allowed to clear the CMOS memory when required. When this is helps someone set the CMOS setup password and forget it. Okay. જનરલી શું હોય કે મોસ્ટ ઓફ ટાઈપના મધરબોર્ડ છે એ CMOS ડેટા છે એ કેવડો હોય મેમરીનો? પરમેનન્ટ હોય. પણ જ્યારે રિક્વાયરમેન્ટ હોય કે એ ડેટાને ક્લિયર કરવો છે તો મધરબોર્ડ અલાઉ કરે છે. હવે ક્યારે આવી જરૂર પડે ક્લિયર કરવાની? જનરલી તો આપણે એવું કરતા નથી, પણ ક્યારે જરૂર પડે તો કે જ્યારે CMOS સેટઅપનો પાસવર્ડ છે એ આપણે ભૂલી ગયા હોઈએ ત્યારે છે એની રિક્વાયરમેન્ટ છે. So this is all about basic input-output system and basic input-output system components. There are two components. First is BIOS ROM, basic input-output system, read-only memory, and second one is BIOS CMOS memory. Okay, so this is all about BIOS and BIOS components. Now let us discuss chipset with its advantages. Okay, the chipset શું છે? Actually it is a collection of chips. બરાબર? So this is how chipset is look like. It is a collection of chips. Okay, so let us discuss its theory portion. The specialized chips on a computer's motherboard or expansion code are called chipset. બરાબર? ચિપસેટ શું છે તો કે એક પર્ટિક્યુલર મધરબોર્ડમાં જે સ્પેશિયલાઇઝ્ડ ચિપ્સ આવેલી હોય એને ચિપસેટ કહેવાય છે. The chipset are a bunch of intelligent controller chips. ચિપસેટ્સ એટલે કે ચિપનો સેટ્સ. બરાબર? તો કલેક્શન કોઈ પણ વસ્તુનું હોય તો એને સેટ કહેવાય. તેવી જ રીતે ઇન્ટેલિજન્ટ કંટ્રોલર ચિપ્સનો સેટ એટલે કે બંચ છે તો એને શું કહેવાય? chipsets. It controls communication between the processor and external devices. Okay, એકચ્યુઅલમાં એનું ટાસ્ક શું છે તો કે એ કંટ્રોલ કરશે કોમ્યુનિકેશન કોની વચ્ચે તો કે પ્રોસેસર અને એક્સટર્નલ ડિવાઇસીસ. બરાબર? આ પ્રોસેસર અને એક્સટર્નલ ડિવાઇસીસ વચ્ચેનું કોમ્યુનિકેશન કંટ્રોલ કરશે કોણ? ચિપસેટ. Generally chipset contains more than one chip into single chip. બરાબર? એટલે કે એક ચિપમાં પણ અલગ ઘણી બધી ચિપ છે એને એડ કરેલી હોય છે. The chipset manufacturers are generally independent from the manufacturer of the motherboard. એટલે એવું જરૂરી નથી કે જે મધરબોર્ડ મેન્યુફેક્ચરિંગ કરે છે મધરબોર્ડનું એ જ લોકો છે એ ચિપસેટનું પણ મેન્યુફેક્ચરિંગ કરતા હોય. So current manufacturers of chipset for PC compatible motherboard include NVIDIA. તમે ઓલરેડી આ છે એ નામ છે એ સાંભળેલું હશે. બરાબર? કે અત્યારના જે ચિપસેટનું મેન્યુફેક્ચર કોણ કરે છે? NVIDIA જે કંપની છે એ. બરાબર? તમે પ્રોડક્ટ્સ જોતા હશો તેમાં આ કંપનીનું નામ હશે. AMD, VIA ટેકનોલોજી, સીસ, ઇન્ટેલ, બ્રોડકોમ આ બધી કંપની છે એ ચિપસેટનું પ્રોડક્શન કરે છે. સમ સર્વર મેન્યુફેક્ચરર્સ ઓલ્સો ડેવલપ કસ્ટમ ચિપસેટ ફોર ધેર પ્રોડક્ટ્સ. એટલે ઘણા મેન્યુફેક્ચરર છે પોતાના માટે
પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે છે એ ચિપસેટ છે એ ડિઝાઇન કરતા હોય, કે પોતાની ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ્સ છે તો ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ્સ માટે છે એ ચિપસેટને મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે. In home computers, game consoles and arcade game hardware chipset was used for the custom audio and graphic chips. એટલે આ એક્ઝામ્પલ છે કે કોણ પોતાની ચિપસેટ છે એ ડિઝાઇન કરે છે, બરાબર. તો કોમ્પ્યુટર ગેમિંગ હોય તો એ ગેમિંગ માટે, અને આર્કેડ ગેમ હાર્ડવેર ચિપસેટ છે એ શેના માટે યુઝ થાય તો કે કસ્ટમ પર્ટિક્યુલર ઓડિયો અને ગ્રાફિક્સ ચિપ્સ માટે યુઝ થાય છે. Most of the manufacturers are included in their chipsets are floppy disk control circuitry, a connector for an embedded controller hard disk, input-output ports like parallel port, serial port, USB ports, etc., keyboard, mouse and game ports. આટલી બધી વસ્તુ છે એ આ નાનકડી ચિપસેટ હોય એમાં ઇન્ક્લુડ થયેલી હોય. કઈ તો કે પહેલાં તો ફ્લોપી ડિસ્ક કંટ્રોલ સર્કિટરી, બરાબર. પછી કનેક્ટર ફોર એમ્બેડેડ કંટ્રોલર હાર્ડ ડિસ્ક. પછી તો કે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ. કેવા પોર્ટ તો કે પેરેલલ, સિરિયલ, આ બધા પોર્ટ્સ આપણે આગળ ડિસ્કસ કરી લીધા. USB પોર્ટ્સ, કીબોર્ડ, માઉસ, ગેમ પોર્ટ્સ, આ બધામાં છે એ પોતાની ચિપસેટની અંદર આ કંટ્રોલ આપેલો હોય. Some chipset manufacturers provide video circuitry into their products as well. એટલે કે અમુક ચિપસેટ મેન્યુફેક્ચરર છે એ VGA સર્કિટરી પણ પોતાની ચિપસેટમાં ઇન્ક્લુડ કરે છે. ડિપેન્ડ ઓન મેન્યુફેક્ચરર્સ. એવું જરૂરી નથી કે જે મધરબોર્ડનું મેન્યુફેક્ચરિંગ કરે એ જ લોકો છે એ ચિપસેટ પણ ડિઝાઇન કરે. So here it is chipset, where actually chipset comes into the picture. So here CPU, okay. So here this all devices like PCI, RAM, IDE, PS2 IRDE, ROM BIOS, keyboard, COM, LPT, બરાબર. આ બધા ડિવાઇસ જોડે કોમ્યુનિકેશન છે એ CPU કરશે, પણ કોના થ્રુ તો કે ચિપસેટ થ્રુ. એટલે અહીંયાથી અહીંયા જવા ડિરેક્ટલી નહીં, પણ અહીંયાથી અહીંયા આવી રીતે જવાશે, બરાબર. તો ચિપસેટનું શું છે તો કે આ CPU અને આ બધા વચ્ચે કોમ્યુનિકેશન કંટ્રોલિંગ, બરાબર. આ દરેક વસ્તુ કંટ્રોલ કરશે. સો there will be question like that, explain chipset with its advantage, then you have to draw this figure, બરાબર છે. 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો એનો થિયરી પાર્ટ અને આ ફિગર છે તમારે ડ્રો કરવાની રહેશે. ઓકે. So now let us discuss advantages. What is the advantages of chipset? Here it is point out Intel i7 chipset. So first is affordable prices for being quad core, બરાબર. એની પ્રાઇસ કેટલી છે? એફોર્ડેબલ છે. 45 nanometer node technology allow for efficient cooling and overclocking, બરાબર. આ જે 40 nanometer node ટેકનોલોજી છે એ શેના માટે? એફિશિયન્ટ કુલિંગ આપે અને ઓવરક્લોકિંગ ના થઈ જાય ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. IMC or integrated memory controller lets the chip connect directly to memory. એમાં ચિપ છે એ ડિરેક્ટલી મેમરી જોડે કનેક્ટ થઈ શકે. 4 cores allow for handling software that requires lots of computation, બરાબર. 4 cores છે એ સોફ્ટવેર હેન્ડલ કરવા માટે લોટ્સ ઓફ કોમ્પ્યુટેશનની રિક્વાયરમેન્ટ છે. સો ધીસ ઇઝ ચિપસેટ એન્ડ ઇટ્સ advantages. Now let us discuss South Bridge and North Bridge. This is the most IMP question from unit 1. Okay, so South Bridge and North Bridge એ એકચ્યુઅલમાં ચિપસેટના જ પાર્ટ છે, બરાબર. પણ એને 2 પાર્ટ્સમાં છે ડિવાઈડ કર્યા, સાઉથ બ્રિજ એન્ડ નોર્થ બ્રિજ, બરાબર છે. હવે આપણે ડિસ્કસ કરીએ કે વોટ ઇઝ એકચ્યુઅલી નોર્થ બ્રિજ એન્ડ વોટ ઇઝ એકચ્યુઅલી સાઉથ બ્રિજ.
તો આ ફિગર ઉપરથી આપણને એટલું તો ખ્યાલ આવે છે કે આ CPU અહીંયા છે. CPU જોડે ડિરેક્ટલી કોમ્યુનિકેશન કોણ કરે છે? નોર્થ બ્રિજ. ઓકે, નોર્થ બ્રિજ બીજા કોની જોડે કોમ્યુનિકેટ કરે છે? તો કે રેમ જોડે અને PCI જોડે અને સાઉથ બ્રિજ જોડે. હવે સાઉથ બ્રિજ છે એ ડિરેક્ટલી CPU જોડે કોમ્યુનિકેશન કરતું નથી. સાઉથ બ્રિજ છે એ નોર્થ બ્રિજ સાથે અને પછી નોર્થ બ્રિજ CPU સાથે કોમ્યુનિકેટ કરે છે. તો સાઉથ બ્રિજ છે એ કોની જોડે કોમ્યુનિકેટ કરે છે? તો કે એ PCI, USB, ISA આ બધી ટાઈપની જે બસ છે, IDE, BIOS, લેગસી આ બધા જોડે કોમ્યુનિકેશન કોણ કરશે? સાઉથ બ્રિજ. પછી સપોઝ USB એ CPU જોડે કોમ્યુનિકેશન કરવું છે તો USB ટુ સાઉથ બ્રિજ and south bridge to north bridge, then north bridge to CPU. So this is basic concept of south bridge and north bridge. Now let us discuss it. First of all, we saw north bridge. A north bridge or host bridge is a microchip on some PC motherboards and is connected directly to the CPU and thus responsible for tasks that require the highest performance. સો અહીંયા ફિગરમાં જ આપણે જોયું નોર્થ બ્રિજ છે ડિરેક્ટલી CPU જોડે કનેક્ટેડ છે. તો એવા ટાસ્ક કે જેમાં હાઈએસ્ટ પરફોર્મન્સની રિક્વાયરમેન્ટ હોય, બરાબર, તો એના માટે શું યુઝ થશે? કોણ રિસ્પોન્સિબલ રહેશે? નોર્થ બ્રિજ. ધ નોર્થ બ્રિજ ઇઝ યુઝ્યુઅલી પેડ વિથ અ સાઉથ બ્રિજ ઓલ્સો નોન એઝ IO કંટ્રોલ હબ. બરાબર, એને શું કહેવાશે? IO કંટ્રોલ હબ પણ કહેવાશે. ઇન સિસ્ટમ્સ વેર they are included, these two chips manage communication between the CPU and other parts of the motherboard and constitute the core logic chipset of the PC motherboard. હવે જો આ ટુ ચિપ્સ શું મેનેજ? એકચ્યુઅલમાં ચિપસેટમાં જ બે ચિપ છે, સાઉથ બ્રિજ એન્ડ નોર્થ બ્રિજ. તો એ શું કરશે? કોમ્યુનિકેશન બિટવીન CPU and other parts of the motherboard જોડે કોમ્યુનિકેશન છે એ પ્રોવાઈડ કરશે. બરાબર. The north bridge typically handles communication among the CPU. ઓકે, નોર્થ બ્રિજ ડિરેક્ટલી CPU જોડે કોમ્યુનિકેશનમાં છે, બરાબર. તો એ શું મેનેજ કરશે? તો કે એક CPU જોડેનું કોમ્યુનિકેશન મેનેજ કરશે. In some cases, RAM and PCI express video cards and the સાઉથ બ્રિજ. એટલે અહીંયા ફિગરમાં બતાવ્યું છે, બરાબર, કે એ છે એ PCI express. ઓકે, here it is PCI express, here it is RAM and here it is સાઉથ બ્રિજ. તો નોર્થ બ્રિજ છે એ 4 જોડે કમ્યુનિકેશન કરી શકે. મેઇન તો કોની જોડે? તો કે CPU જોડે. પછી એ PCI express જોડે પણ કરી શકે, રોમ જોડે પણ કરી શકે અને સાઉથ બ્રિજ જોડે પણ કરી શકે. સો this is all about north bridge communication. So some north bridge also contain integrated video controller, also known as graphics and memory controller hub in Intel system. જો ઇન્ટેલની સિસ્ટમ હોય તો અમુક નોર્થ બ્રિજ છે એ ઇન્ટિગ્રેટેડ વિડીયો કંટ્રોલર્સ, બરાબર, કે જે ગ્રાફિક્સ એન્ડ મેમરી કંટ્રોલર છે એ પણ પ્રોવાઈડ કરે છે. એટલે કે નોર્થ બ્રિજ ની અંદર એ પણ એડ કરેલું હોય, બરાબર. એટલે જે ઇન્ટેલની સિસ્ટમ હોય તો ઇન્ટેલની સિસ્ટમમાં એડ કરેલું હોય. Because different processor and RAM require different signaling, a given north bridge will typically work with only one or two classes of CPUs and generally only one type of RAM. બરાબર, ડિફરન્ટ ટાઈપના પ્રોસેસર છે અને રેમ માટે પણ અલગ અલગ સિગ્નલિંગ રિક્વાયરમેન્ટ છે, બરાબર. તો પર્ટિક્યુલર નોર્થ બ્રિજ છે એ બધા જોડે ટાસ્ક કરી શકે નહીં. એક કે બે ટાઈપના CPU અને એક જ ટાઈપની રેમ જોડે એક કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. એટલે એવું નહીં કે બરાબર એક નોર્થ બ્રિજ છે તો એ બધા જોડે કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. એક અથવા તો બે ટાઈપના CPU અને એક જ ટાઈપની રેમ જોડે છે એ કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે નોર્થ બ્રિજ. શું કામ એને એ વર્ક કરી એક જ સાથે? તો કે દરેકે દરેક રેમને
ડિફરન્ટ સિગ્નલિંગની રિક્વાયરમેન્ટ હોય છે એટલા માટે. બરાબર છે? ઓકે. નાવ સાઉથ બ્રિજ. નોર્થ બ્રિજ જોઈ લીધો, હવે સાઉથ બ્રિજ. તો સાઉથ બ્રિજ કોની જોડે કમ્યુનિકેશન કરતો હતો? તો કે એ બધી બસીસ જોડે છે, યુએસબી, બરાબર. અને કાંઈ પણ એને સીપીયુને ડેટા સેન્ડ કરવો હોય તો એ નોર્થ બ્રિજ થ્રુ કરશે. The South Bridge is one of the two chips in the core logic chipset on a personal computer motherboard, the other being the North Bridge. એટલે એક North Bridge છે તો બીજી South Bridge છે. The South Bridge typically implements the slower capabilities of the motherboard in a North Bridge South Bridge chipset computer architecture. સાઉથ બ્રિજ છે એ ડિરેક્ટલી કમ્યુનિકેશન કરતું નથી, એ વાયા નોર્થ બ્રિજ સીપીયુ જોડે કમ્યુનિકેશન કરે છે. સો એટલા માટે શું થશે, એની જે કેપેબિલિટી છે, એનું ઇમ્પ્લિમેન્ટેશનની કેપેબિલિટી છે એ સ્લોવર છે. ઓકે. The South Bridge can usually be distinguished from the North Bridge by not being directly connected to CPU. Rather, the North Bridge ties the South Bridge to the CPU. ખબર કેમ પડે કયો સાઉથ બ્રિજ છે અને કયો નોર્થ બ્રિજ છે? તો જે ડિરેક્ટલી સીપીયુ જોડે કમ્યુનિકેશનમાં હોય એ છે નોર્થ બ્રિજ, અને જે નોર્થ બ્રિજ વાયા સીપીયુ જોડે જોડાયેલો હોય એ છે સાઉથ બ્રિજ. Through the use of controller integrated channel circuitry, the North Bridge can directly link signals from the I/O units to the CPU for data control and access. બરાબર. હવે જુઓ, નોર્થ બ્રિજ છે એ આયોન યુનિટ્સમાંથી છે, એ જે ડેટા મળેલો છે, બરાબર, એને કંટ્રોલરનો યુઝ કરી અને સીપીયુને મોકલી શકે છે. એના માટે તો કે ડેટાને કંટ્રોલ કરવા માટે અને એક્સેસ કરવા માટે. A South Bridge chipset handles all of computer's I/O functions such as USB, audio, serial, the system BIOS, the ISA bus, the interrupt controller and the ID channels. જે વસ્તુ આપણે ફિગરમાં બતાવેલી હતી એ જ. So this figure is very important for point of view of GTU examination, and this question is also important. Explain South Bridge and North Bridge. સો સાઉથ બ્રિજ છે કોમ્યુનિકેશન કોની જોડે પ્રોવાઈડ કરશે? તો કે આઈઓ ફંક્શનને કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરવા માટેનું હેન્ડલિંગ છે એ બધું સાઉથ બ્રિજ કરશે. ઓકે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સાઉથ બ્રિજ એન્ડ નોર્થ બ્રિજ. થેન્ક યુ.